रामकृष्ण सबसे बड़ा इन्हों को गुरु कीन, 3 लोक के वे धणी, गुरु आज्ञा अधीन। आ ब्रह्માંડના જે અધિપતિ છે એ ભગવાન શ્રીમન રામ છે, કૃષ્ણ છે, એ સૌથી મોટા છે, પણ જ્યારે ગુરુની આજ્ઞા સામે આવે છે ત્યારે એ અટકી જાય છે અથવા એને પાલિત કરવા માટે તત્પરતા દાખવે છે. અને એટલા માટે ગુકારો અંધકારસ્ય રુકારો તેજ રુચ્યતે, જે અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરીને જ્ઞાનવંતતાના પ્રકાશ સુધી લઈ જાય છે એ ખરા અર્થમાં ગુરુ છે. અને એટલા માટે ગુરુ ગીતા એમ સ્પષ્ટ રૂપે કહે છે, ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ. જો ધ્યાન ધરવું છે, ગુરુના ચરણોનું ધ્યાન ધરવું જોઈએ. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર્પદમ. જો પૂજા કરવી છે તો ગુરુજીના ચરણોની પૂજા કરવી જોઈએ. મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ. ગુરુએ એકવાર જે ઉપદેશિત કરી દીધું એ તમારા માટે બ્રહ્મ મંત્ર સમાન છે. મોક્ષ મૂલમ ગુરુર કૃપા. અને ત્યારથી જ પછી તમારી મોક્ષની ગતિની શરૂઆત થાય છે. તો ગુરુ પૂર્ણિમા આજના દિવસે જ કેમ મનાવવામાં આવે છે, કોની યાદમાં મનાવવામાં આવે છે અને પાછળનું કારણ શું છે? આજના દિવસે જ કેમ, પૂર્ણિમાના દિવસે જ કેમ? તો એનો સ્વતઃ વિચાર મળી જાય છે કે આકાશમાં પૂર્ણિમાનો જેમ પૂર્ણ ચાંદ દેખાય છે, એ ચંદ્રમાં જેમ પૂર્ણ કલાએ ખીલીને પ્રકાશિત થઈ રહ્યા છે, એ ખરા અર્થમાં શીતળતા આપવાનું કાર્ય કરે છે. જ્યારે તમે ગુરુના તપને, તપિશમાંથી તમારી જાતના અનુબંધને સ્વીકારી લેશો, તમારી જાતને સ્વતઃ ઘડી લેશો ગુરુના આજ્ઞા પ્રમાણે, તો એ તપિશ જ્યારે તમે ગુરુના ક્રોધ રૂપે, પ્રેમ રૂપે, લાવણ્યતા રૂપે, વિશ્વાસ રૂપે અથવા એમની જ્ઞાનવંતતાની જે અગ્નિ છે એને પચાવી લેશો તો પૂર્ણ ચંદ્ર મહારાજની જેમ પ્રકાશિત થશો. એને ખરા અર્થમાં ગુરુ પૂર્ણિમા એટલે કહેવામાં આવે છે. કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, જેમનો જન્મદિવસ એટલે ગુરુ પૂર્ણિમા. તો કોણ છે આ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ? 4 વેદના જેને ગાથાઓને સ્થિર કરી, જે ગૂઢ રહસ્યો હતા, એ ગૂઢ રહસ્યોને જેને સૌ લોક માટે 18 પુરાણોમાં વર્ણિત કરી અને સરળ ભાષામાં વ્યક્ત કરી દીધી. અને એટલા માટે એમના જન્મદિવસને, કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીના જન્મદિવસને ગુરુ પૂર્ણિમા તરીકે આપણે ઉજવીએ છીએ. પણ કેવળ 18 પુરાણ લખી દેવાથી, વેદની જે સ્તુતિઓ છે એના અર્થ સરળ બનાવી દેવાથી શું આ પદ આપી દેવું જોઈએ? જરાય નહીં. તો પાછળનું રહસ્ય હજી હવે આવે છે. જ્યારે એમને મહાભારત લખવું હતું ત્યારે ભગવાન ગણેશજીને એ આરાધિત કરી અને પૃથ્વીલોક પર બોલાવે છે. ગણેશજી આવે છે અને એમને આગળ એ પ્રસ્તાવ રાખે છે કે મારે મહાભારત જેવું મહાકાવ્ય લખવું છે અને તમારે લખવાનું છે. ગણેશજી દેવ તત્વ છે, ભગવત તત્વ છે, અને કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ એટલે કે વ્યાસજી મનુષ્યની યોનિમાં છે. એટલે મનુષ્યની યોનિમાં પાણી પણ પીવું પડે, જમવું પણ પડે, શરીરની જે કુદરતી ક્રિયાઓ છે એ બધી કરવી જ પડે. તો એ વખતે ગણેશજી એવી શરત રાખે છે કે જ્યારે તમે બોલવાનું બંધ કરશો ત્યારે હું લખવાનું પૂર્ણ વિરામ મૂકી દઈશ. હવે વિચાર કરો, સામે વેદવ્યાસજી એમ કહે છે કે જે કંઈ પણ શબ્દ હું બોલી રહ્યો છું, પંક્તિ હું ઉદ્ધરિત કરી રહ્યો છું, એને તમારે પૂર્ણત્વ સમજવાની છે અને પછી જ લખવાનું છે. હવે વિચાર કરવાની વાત આવે છે કે ભગવાન શ્રી ગણેશને જે વિચારવા માટે આબદ્ધ કરી દે અને એમને એ ખબર છે કે આટલું વિચારતા એમને આટલો સમય લાગશે, એટલા સમયમાં એ પોતાની જે દૈનિક ક્રિયાઓ છે પૂર્ણ કરી આવે અને 3 વર્ષ સુધી સતત આ મહાકાવ્ય રચાતું રહે, પછી વિચાર કરવો જોઈએ કે જે ભગવાનને વિચારવા માટે કે રોકાવા માટે આબદ્ધ કરી શકતા હોય એના નામથી ગુરુ પૂર્ણિમા ઉજવાય જ. તો એવા શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીને આપણે સૌ વંદન કરીએ છીએ. ત્યાંથી આગળ જો વિચાર કરવા જઈએ તો અગસ્ત્ય મહારાજે આ ગાથાને ખરા અર્થમાં પ્રબળ અને પ્રશસ્ત કરી. જ્યારે પણ જેટલા પણ દિવ્ય સાધુ પુરુષો છે એ દિવ્ય સાધુ પુરુષો જ્યારે ઉનાળાનો સમય થાય છે ત્યારે ઉત્તર તરફ ગતિ કરે છે અને જ્યારે આ ચતુર્માસ આવે છે ત્યારે દક્ષિણ તરફ ગતિ કરે છે. એની જે પ્રથાની શરૂઆત છે એ અગસ્ત્ય મહારાજે કરી. જ્યારે ભગવાન સાંબ સદા શિવના વિવાહ થતા હતા અને એ વખતે પૃથ્વીનું બેલેન્સ બગડી ના જાય એટલા માટે અગસ્ત્ય મહારાજે પોતાની જોડીમાં પર્વતોને રાખ્યા, નદીઓને રાખ્યા અને પછી દક્ષિણ તરફ એ ગતિ કરીને આગળ વધ્યા અને પછી ત્યાં જ સ્થિર થયા. તો
તો આટલું મોટું જેને ત્યાગ કર્યું છે ને એટલા માટે થઈને આ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. રામજીના દાદાના દાદાના દાદા એ પ્રમાણે જ્યારે એમની વંશાવલીને વિચાર કરીએ ઉર્ધ્વમાં, તો જવાબ મળે છે જેના નામથી ઇક્ષ્વાકુ વંશ તૈયાર થયો એ ઇક્ષ્વાકુ રાજા માટે. એ વખતે પણ એમના ગુરુ વશિષ્ઠજી હતા અને ઇક્ષ્વાકુ રાજા એમ કહે છે કે આપણા અયોધ્યામાં કોઈ સુયોગ્ય સરિતા નથી. અને ગુરુને એમ થાય છે કે ખરા અર્થમાં આની માંગણી સાચી છે અને વશિષ્ઠ મહારાજ તપશ્ચર્યા કરવાની શરૂઆત કરે છે. તપશ્ચર્યા કરીને નારાયણને આરાધિત કરે છે, નારાયણને અરજ કરે છે અને એ તપશ્ચર્યાનું જે બળ દેખાય છે, તપશ્ચર્યામાં જે પ્રેમ દેખાય છે, કરુણા દેખાય છે, લાગણીઓ દેખાય છે, અન્યના કલ્યાણની ઈચ્છા દેખાય છે અને ભગવાન નારાયણના અશ્રુ વહી પડે છે. આંખમાંથી જે જલ રાશિ વહે છે એને આપણે આજે સરયુ તરીકે ઓળખીએ છીએ. કે આ પૃથ્વીલોક પર રાજા એટલે કે પોતાના શિષ્યની ઈચ્છા પૂરી કરવા માટે થઈને ગુરુજીએ તપ કર્યું હતું. ત્યાંથી આગળ જઈએ તો ખટવાંગનો દાખલો મળે છે. ખટવાંગ યુદ્ધમાં બેઠા છે, યુદ્ધના અંદર યુદ્ધ ચાલી રહ્યું છે અને એ વખતે યુદ્ધ રોકાઈ જાય છે કે ગુરુ કેમ આવે છે. અને ખટવાંગને એમ કહે છે કે તારો આ યુદ્ધમાં નાશ થવાનો છે, મૃત્યુ તારું નજીક છે, હવે તારે સુયોગ્ય માર્ગ લઈ લેવો જોઈએ. એ વખતે ખટવાંગ એમ કહે છે કે તમારે દોડીને આવવાની જરૂર ક્યાં હતી, કેવલ સંદેશ મોકલવાનો હતો. અને એ વખતે ગુરુ એમ કહે છે કે અત્યારે આ સમય નથી, તારી પાસે ફક્ત 2 ઘડી એટલે કે 48 મિનિટ જ બચી છે. અને એ વખતે ખટવાંગ એમ કહે છે કે 2 મિનિટ કે 2 ઘડી તો બહુ દૂરની વાત છે, તમે અડધી સેકન્ડ માટે પણ ખાલી ઉપદેશ આપ્યો હોત ને તો પણ મારું કલ્યાણ થઈ જાત. અને એ જ યુદ્ધના મેદાનમાં ખટવાંગને 2 ઘડીમાં એટલે કે 48 મિનિટમાં પરબ્રહ્મ મળી જાય છે. ત્યાંથી આગળ વિચાર કરીએ તો સાંદીપની ઋષિના ક્ષેત્રજ્ઞમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલદાવજી આવ્યા ત્યારે એમને સુયોગ્ય વિદ્યાઓ મળી. ત્યાંથી આગળ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આપણને દ્રોણાચાર્ય મળે છે, એકલવ્ય મળે છે, અર્જુન મળે છે. અહીંયા એકલવ્યને આપણે એક જ રીતે જોઈએ છીએ પણ એ ભૂલી જઈએ છીએ કે ગુરુ એને પ્રસિદ્ધ કરવા માટે, સિદ્ધ કરવા માટે એ સમયના નિયમોના આલંબનને લઈને એ પ્રમાણેની સજા નથી, એ પ્રમાણની કૃપા છે. પણ એ ગાથા સમજવા માટે વિરલતા અને એ પ્રમાણે ગુરુના મનને જે સ્થિતિ છે એ સમજવી જરૂરી છે. વશિષ્ઠ મહારાજ હતા ત્યારે આપણને રામ અને લક્ષ્મણજી મળે છે. અને હમણાંનો વિચાર કરીએ તો જો ચાણક્ય હતા તો ચંદ્રગુપ્ત મૌર્ય મળે છે. અને ત્યાંથી આગળ વિચાર કરીએ તો શિવાજી મહારાજ આપણને એટલા માટે મળે છે જેને આ હિન્દવી સ્વરાજને પ્રતિબંધિત કરી આપ્યા. તો એના પાછળ કોઈ ગુરુ હતા તો સમર્થ રામદાસ અવશ્ય ત્યાં જોવા મળે છે. અને ત્યાંથી આગળ જ્યારે જઈએ છે તો વિવેકાનંદ જો આપણને મળ્યા છે તો ત્યાં ક્યાંક ને ક્યાંક રામકૃષ્ણ પરમહંસના ચરણોની એક કૃપા છે ત્યારે મળ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ દત્તાત્રેય ભગવાન હોવા છતાંય એમને 24 ગુરુ બનાવ્યા અને પછી એમને એમના જીવનને ઉન્નતતા આપી. તો કહેવાનો અર્થ અહીંયા એ છે કે જીવનમાં જે કોઈ પણ વ્યક્તિ પાસેથી સુયોગ્ય જ્ઞાન મળે છે અને એ જ્ઞાન તમે પચાવવા માટેની પ્રશસ્તતા અને પ્રબળતા મળે છે તો સમજો એ તમારા જ્ઞાન ગુરુ છે, ધર્મ ગુરુ છે, ક્રિયાકલાપના ગુરુ છે અને તમને મુમુક્ષતા આપવાવાળા ગુરુ છે. આશા કરું છું આવા ઉત્તમ દિવસે ભગવાન ગુરુ રૂપે તમને મળે છે જે ખરા અર્થમાં બ્રહ્મા છે કે જે તમારા અંદરનું ક્રિએશન કરી રહ્યા છે, ખરા અર્થમાં વિષ્ણુ છે કે જે તમારું પ્રતિપાલન કરવાની બુદ્ધિ આપ્યા કરે છે, જ્ઞાન આપ્યા કરે છે, અને ખરા અર્થમાં મહેશ છે કે ડિસ્ટ્રોયર શિવ છે કે જે તમારા અવગુણોનો નાશ કરે છે. એવા સદગુરુ તમને મળે અને એમના સાનિધ્યમાં રહી જીવનના સાચા અર્થના જે ઉપાયો છે, શ્રેયસ્કર લક્ષ્યો છે એને આપણે સૌ પાર કરી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.